15મી ઓગસ્ટથી 2025 આઝાદીના 19મી સ્વાતંત્ર્ય પર્વે નર્મદા જિલ્લો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો. તિલકવાડા સ્થિત કે.એમ. શાહ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી અને શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જિલ્લાવાસીઓને સંબોધતા 19મી સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉજવણી દરમિયાન તિલકવાડા તાલુકાની 5 શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બાળકોએ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવનારને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. તેમજ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર તેમજ વિવિધ ક્ષેત્રોમાં આગળ આવનાર 63 જેટલા કર્મયોગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. પોલીસ વિભાગની ટીમ દ્વારા વોલી ફાયરિંગ હર્ષ ધ્વનિનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વેળાએ તિલકવાડા તાલુકાના વિકાસ માટે જિલ્લા કલેક્ટરના હસ્તે ₹25 લાખનો ચેક મામલતદાર આર્યને અર્પણ કરાયો હતો. કાર્યક્રમ બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ સ્થળે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 79મી સ્વતંત્ર દિવસની જે ઉજવણી તિલકવાડા મુકામે કરવામાં આવી છે, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. દરેક શાળાઓએ પોતાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી. તેમજ આ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રોમાં, જેવું કે આરોગ્ય ક્ષેત્ર, ખેતીવાડી ક્ષેત્ર, શિક્ષણ, આંગણવાડી તેમજ અન્ય બાબતોમાં જેણે જેણે સારી કામગીરી કરી છે એને આજે પ્રશસ્તિપત્ર, એવોર્ડ અને શિલ્ડ પણ આપવામાં આવ્યા છે. જેના પાછળનો એક જ આશય છે કે આવા પવિત્ર દિવસે આપણા કર્મચારીઓનું, આપણા અધિકારીઓનું જો સન્માન કરવામાં આવે તો મોટિવેટ થાય અને ખૂબ સારી કામગીરી કરીને આપણા જિલ્લાને અગ્રેસર બનાવે. આપણો જિલ્લો ઘણી બધી બાબતોમાં અગ્રેસર છે. જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે આપણે જે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી કરીને નંબર મેળવ્યો છે, એવી જ રીતના આગામી દિવસોમાં પણ આપણે 100% ગ્રાન્ટનો સારામાં સારો વિકાસ કરી અને નર્મદાને વિકસિત નર્મદા તરીકે લઈ જવા માટે પદાધિકારીશ્રીથી લઈને અધિકારીશ્રીથી લઈને પ્રજાજનો સિરમોર પર છે. અને મને આશા છે કે આ આપણો નર્મદા જિલ્લો ખૂબ પ્રગતિના પંથે આગળ વધશે. થેન્ક યુ. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ.